કેમ ચિંતામાં બેઠા છો? નારદ, મારો કૃષ્ણ આજ 8 દી થયા એક પ્રસન્ન નામના યાદવને ગોતવા ગયો છે, એ ગુફામાં ગયો છે. હજી સુધી કૃષ્ણના કોઈ સમાચાર નથી. નારદ કહે છે, વસુદેવ, ભગવતીને યાદ કર, શક્તિને યાદ કર, માને યાદ કર, નારાયણને યાદ કર, દુર્ગાને યાદ કર. વસુદેવ કહે છે, દુર્ગા ભૂલી ગયા? વસુદેવ કઈ યાદ નથી આવતું? વસુદેવ કહે છે, નારદ શું વાત કરો છો? કંસના કેદખાનાની માલિક તમને બંધનમાંથી તેને કાળી રાત્રે મુક્ત કર્યા, પેરગીરોને સુવડાવી દીધા, અને નંદને ઘેર જે જન્મી, જેને તમે કૃષ્ણને હાથે લઈને આવ્યા, કૃષ્ણને ત્યાં મૂકી આવ્યા, અને શક્તિને લઈને આવ્યા, અને એ શક્તિને કંસ મારવા ગયો ત્યારે આકાશની માલિક અષ્ટભુજાળી સ્વરૂપ ધારણ કરીને જે પ્રગટ થઈ, કૃષ્ણને બચાવવા જે આવી હતી, અષ્ટભુજાળી સ્વરૂપ ધારણ કર્યું. ખડખડ 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 દાંત કાઢ્યા કંસના હામાં. હરિવંશ પુરાણમાં તો એમ લખ્યું છે કે ખડખડ ખડખડ દાંત કાઢીને મહામાએ કીધું તું કે જેદી તારો મારતલ તને મારીને ઢળીશે ને તેથી હું દાંત કાઢવા માટે થઈને પાછી આવે, એમ લખ્યું. અને સીધી ત્યાંથી વિંધ્યાચલ પર્વત ઉપર ગઈ અને વિંધ્યવાસીની કહેવાણી, વિંધ્યવાસીની કહેવાણી એક કડી બે કડી કહી દો તો જરા. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તો નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની વિંધ્યાચલ નિવાસિની. નંદને ઘરે જન્મી, વિંધ્યાચલ પર્વત ઉપર ગઈ, વિંધ્યવાસીની કહેવાણી, અભ્રંત થતા વિંધ્યવાહિણી કહેવાણી. પાછી મોકર ગામમાં જન્મી, મારા આહણી આટકના તારણને ત્યાં, આસણી આટકના ચારણને ત્યાં, કુતિયાણાની આગળ મોકર ગામ છે, ત્યાં જન્મી. અને બાળ રાણાને લઈને મહારાણી જ્યારે સતાઈ ગયા બૈડા ડુંગરમાં, ત્યાં ભાત દેવા જાતી, રાણાનું ભાત દેવા જાતી. અને એ વખતે વિધર્મીઓ પાછળ પીડ્યા કે આ દીકરી ક્યાંક ભાત દેવા જાય છે, ન્યા રાણો હતાણો હોવો જોઈએ. અને આખા સૈન્યને પથ્થરનું કરી દીધું ને પોતે ભાત ઓના હુંડા હોતી પથ્થરની થઈ. આજ બૈડા ડુંગરમાં ઊભી છે. હવા મણ સિંદૂર હોય ત્યારે પૂરો પડે. તમારે સિંદૂર ચડાવવું હોય તો હવા મણ સિંદૂર લઈ જાવ, ત્યાં પૂરો પડે. એ ભતવારીના નામથી ઓળખાય છે. એ વિંધ્યવાસી, એ ભતવારી. વસુદેવ કૃષ્ણને બતાવવા આવી હતી, અને એ પાછી કૃષ્ણને બતાવશે. માટે શક્તિને ભૂલી અને વસુદેવને સ્મરણ થયું, વાત સાચી છે. મને નારદ હવે બધું યાદ આવે છે. એ મેઘલી રાત, એ કેદખાનું, એ બંધન તૂટી જવા, નંદને ઘેરે જાવું, એ મહામાયાને લેવી, અને પાછું કંસના કેદખાનામાં આવવું. એ શક્તિના ઉપકારો મને અટાણે યાદ આવે છે કે મારા કૃષ્ણને બતાવવા એ ભગવતી આવી હતી, શક્તિ આવી હતી, મા આવી હતી.